એક સરસ ન્યૂઝ એ છે કે અમારું દૂરનું સિટી એટલે આમ તો કચ્છ ભુજ કહેવાય બરાબર, અને એમાંથી કાને ગાંધીધામનું કપલ છે. એ લોકોને મેરેજને કેટલા વર્ષ થયેલા સાહેબ? 6 વર્ષ થયા. બચ્ચું રાખવાનો ટ્રાય ક્યારથી કરો છો? 1.5 વર્ષથી. 1.5 વર્ષથી ટ્રાય કરો છો. આમ તો ભુજમાં ડૉક્ટરે અમુકને બતાવ્યું, કેટલાક ડૉક્ટર બતાવ્યું? 2 થી 3 ડૉક્ટરને બતાવ્યું. બીજા શું કહેતા તમને? IVF કરાવવું પડશે. કેમ IVF કરાવતા? દવાથી રહેતું નહોતું અને બીજી પ્રોબ્લેમ બતાવતા હતા. બીજી IVF જ કરો એમ ફરજિયાત? ફરજિયાત કહેવાય, તમારે IVF કરો છો. અહીં બતાવવાનું કોણ કીધું સાહેબ? આની ફ્રેન્ડ હતી. ફ્રેન્ડ હતા, એને કીધું છે. એને શું કીધું કે આ સાહેબને ત્યાં જાઓ એમ? સારું રિઝલ્ટ છે. તો બીજું પૂછતો હતો કે તમારે એલી UPT હમણાં જો 2 મોબાઈલમાં લાવ્યા છે બરાબર, એમાં જે કરી છે બરાબર, તો એમાં બે વખત કેમ કરી હતી? એકવાર વિશ્વાસ નતો આવતો, અને બીજું તમે તમારા ફ્રેન્ડને જ મોકલી દીધી, તો એણે શું કીધું? પોઝિટિવ છે. ના કેટલા વિઝિટ છે? બીજી વિઝિટ છે. જો બેન ને લોકો આવ્યા છે અત્યારે DCD ટ્વિન્સ, એટલે કે 2 G-sec 2 ફિટલ પોલ છે. આમ તો ટ્વિન્સ રૂકાણા છે બરાબર. તો તમારી જેવાને ગાંધીધામથી આવતા હોય બરાબર, પ્રેગ્નન્સી રૂકાણે અને બીજી જ વિઝિટમાં બચ્ચું લઈને આવ્યા છે બરાબર, અને બીજા ડૉક્ટર IVFની સલાહ. બીજું સાહેબ તમને કેવું લાગ્યું અમારું કામ બીજા કરતાં? બહુ રિસ્પોન્સ તમારો સારો. 2 વચ્ચે જે ડૉક્ટર અને દર્દી વચ્ચે જે વ્યવસ્થિત રીતે વાત આપો છો, જવાબ આપો છો, તમે બહુ મજા આવે. ઓકે સરસ, લ્યો સારો આપો છો તમે. કંઈ વાંધો નહીં. અમારી માટે 2 બચ્ચા રૂકીને લાવ્યા છે એ વસ્તુ સારી છે. બીજું સાહેબ વિડીયો મૂકો તો વાંધો નહીં ને? ચોક્કસ. ઓકે સરસ, લ્યો.